हमने कोठारा ग्रुप ग्राम पंचायत के सरपंच प्रतिनिधि और तलाटी श्री को बार बार लिखकर और बोलकर बताया है, लेकिन आज तक कोई हल नहीं निकला। भेड़ी गांव में आने जाने का यह मेन रास्ता है। स्कूल के स्टूडेंट्स को इसी सड़क से जाना पड़ता है और पास में ही श्री पाठ बापा का मंदिर है, जहां रोजाना श्रद्धालु आते हैं। गुरुवार को अबडासा तालुका पंचायत में प्रेसिडेंट की जगह एक मीटिंग रखी गई थी। प्रेसिडेंट श्री रमीला बेन ने सफाई पर ज्यादा जोर दिया तो हर गांव के सरपंच और तलाटी को बुलाया गया। तलाटी और सरपंच श्री ने भरोसा दिलाया कि 26 जनवरी से पहले सफाई हो जाएगी। तो हर तलाटी और सरपंच श्री ने बेन श्री को भरोसा दिलाया था, लेकिन मोतीभेड़ी गांव में तलाटी और सरपंच श्री ने अभी तक रहस्यमयी गांव का दौरा भी नहीं किया। गांव वालों ने अपने गांव की दिक्कतें मीडिया के सामने रखी हैं। आखिर में उन्होंने यह भी कहा कि अगर यह प्रॉब्लम जल्द सॉल्व नहीं हुई तो वे गांधी के रास्ते पर चलकर ग्राम पंचायत को लॉक कर देंगे। सारी जिम्मेदारियां सरपंच, रिप्रेजेंटेटिव और तलाटी की होगी। વાંધો નહીં હવે કરવાનું શું છે? સરપંચની લાઈન ઉપર આવવાનું છે કે કોઈ આમ પબ્લિકની લાઈન ઉપર આવવાનું? ये मैं गाड़ी અને તુલસીભાઈ અને એમનો પરિવાર જે બોમ્બેથી અહીંયા આમ તો વતની નલિયાના પણ બોમ્બે રહી અને અહીંયાના લોકોની અહીંયાના જે ભૂલકાઓ છે અમારા દિવ્યાંગ બાળકો છે એમની સતત ચિંતા કરે છે અને સમાજ માટે કંઈક કરવા માટે તત્પર છે એવા મંચસ્થ બધા મોવડીઓ બધાનું નામ નહીં લઉં પણ આપ સર્વેનું હું અંધજન મંડળ વતી અને કેસીઆરસી અમારી સંસ્થા વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। અહીંના આપણે જોઈએ કે લગભગ અમે હમણાં જોયું કે 10 સમાજ નલિયાના જે 10 અલગ અલગ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત છે એમનું પણ આપણે સન્માન કર્યું। હવે આ જે અંધજન મંડળ કેસીઆરસી સંસ્થા છે એ સાહેબ ધરતીકંપ આવ્યો ત્યાર પછીની એક જ એવી સંસ્થા છે કે જેને સરકારે શરૂ કરાવી। પહેલા આપણે જાણીએ છીએ કે લગભગ બહુ બધી હજારો સંસ્થાઓ આવી ધરતીકંપ સમયે, વિદેશમાંથી પણ કેટલા લોકો આવ્યા અને ધરતીકંપ સમયમાં જ્યારે વિપદા હતી, કચ્છ માટે બહુ મોટી તકલીફ હતી ત્યારે લોકોએ બહુ બધી સેવાઓ કરી અને ત્યારે અમદાવાદ અમારું અંધજન મંડળ જે વસ્ત્રાપુરમાં છે ત્યાંના બ્લાઇન્ડ લોકો, જે બ્લાઇન્ડ ફિઝિયોથેરાપિસ્ટ લોકો છે એ આવી અને અહીંયા કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં આવી અને એના આર્ટિફિશિયલ લિમ્બ એટલે જેના જે પગ કપાઈ ગયા હતા એને કૃત્રિમ પગ આપવાનું, પેરાપ્લેજિક લોકો 180 સિંહ એમુભા જાડેજા, હું ભેદી ગામનો રહેવાસી છું। મારા ગામમાં છેલ્લા 2 થી 3 વર્ષથી ગટર ઉભરાય છે, એનું નથી કોઈ નિવારણ આવતું, નથી કોઈ અમારો કંઈ સાંભળવાવાળો। અમે કોઠારા જૂથ ગ્રામ પંચાયત છે, કોઠારા પંચાયત છે, ત્યાં સરપંચ અને તલાટીને વારંવાર અમે જાણ કરી છે, છતાં કોઈ એનું નિવારણ આવતો નથી અને તેને જરાક અમે 10-15 જણા ભેગા થઈને એને કહીએ છીએ તો એ કહે છે કે 2 દિવસમાં કરી દઈશ, 2 દિવસમાં કરી દઈશ, પણ છેલ્લા 2 દિવસ શું 2 વર્ષથી આનું કંઈ નિવારણ આવ્યું નથી। અને હમણાં જ ગુરુવારના મીટિંગ હતી નલિયા, અબડાસાના પ્રમુખ બેન બન્યા છે રમીલાબેન, એમને પણ મેન મુદ્દો એમનો એ જ રાખ્યો હતો કે સ્વચ્છતા રાખવી, બધા સરપંચોને ભેગા કરી, બધાને અધિકારીને ભેગા કરી અને મુદ્દો રાખ્યો હતો કે સ્વચ્છતા રાખીએ। એનો બેનનો પણ એ અહીંયા કોઈ સાંભળ્યો નથી કોઈ આનો નિવારણ આવે। ઉમરાજી છે, માજી સરપંચ કોઠારા જૂથ ગામ પંચાયત। આજે લગભગ 3-4 વર્ષ થયા, વારંવાર રજૂઆત કરી દે આ ગટર લાઈન ચાલુ છે એનું પાણી ઉભરાય છે, બરાબર। આ છોકરા સ્કૂલમાં અહીંયા જ જાય છે, આ મેન માર્ગ છે, બરાબર। કાલે 2 દિવસ છે, 26મી જાન્યુઆરી છે, ઝંડો ઉજવવા જાતે તો અહીંયા બાજુમાં જ છે બધું, કેવી રીતે કરશે, શું કરશે, કાંઈ ફાઇનલ નથી થતો। હવે કરીએ તો અમે શું કરીએ, અહીંયાથી રસ્તો જ સાવ બંધ છે, બરાબર। હવે સરપંચને કહીએ છીએ, સરપંચ સીધો જ ગામમાં કોઈ બાકી નથી રહ્યો કે આજે આને નથી કીધું, બધાને એમ કહે છે કે તમારાથી થાય એ કરી દો, કામ નહીં થવાનું, બરાબર। એનું કારણ શું વિરુદ્ધ હોય તો મારાથી છે, બરાબર। હું એની સામે લડ્યો તો લડતર કરી છે, પણ ગામનું શું વાંધો,
બરાબર ગામ કંઈ ગુનો કર્યો છે એનું મેં ગામમાં વેરો નથી લેતો બધું આ બિલ પાસ કરાવી અને પૂરો કરાવી અને બધાથી સાઈનું લઈ જેના ભેગા એના છે એના પાસેથી સાઈનું લઈ કે કામ કર્યો છે મને કામ બતાવો ક્યાં કર્યો છે બરાબર ત્યારે કીધું કે મારી હું 15 દિવસમાં ગટર લાઈન બધી નાખી દીધું આડોવરો કરી બિલ બનાવી અને પૂરો કરી દીધો આજથી સુધી કોઈ પૂછા નથી કરી. મારું નામ સતુભા ધીરજસિંહ જાડેજા. હું આ બેદી ગામનો રહેવાસી છું. છેલ્લો 32 વર્ષ થયા ગટરજી સમસ્યા એટલી ગંભીર થઈ ગઈ છે. પૂરો માર્ગ જો મેન માર્ગ હે એ તે ગટર 24 કલાક ચાલુ જ રહેતો. છોકરા સ્કૂલ में वेंदा हुए आखो व्यवसाय वाड़ी विस्तार जो गाम है वाड़ी विस्तार ते वेणु है तब ही मार्ग है मेन मार्ग ही है. कोई वडी गाल पठे बापा जो वडो स्थल है भारत में एडा एटे जातरू 24 कलाक चालू ज हुए रात दिवस एडो वडो धर्म जो स्थल है एटे ही मार्ग ही है एकड़ो एडा धर्म जे स्थल ते पुजेला करे सीप गाड़ियों पगे मळे एटा गटर में जा अचे था. बो वरे थे एतरो असां बेदी में पायमा नहीं हूँ हले जड़ा नहीं पाण गाम छॾे केॾा वञा जे न जी ती इन में जा हलों पिया. पोइ सरकारी कर्मचारी के सरपंच के तलाटी के राउंड ॾेई थकियासीं लिखित में ॾिनियूं है पोइ इन जो को निवारण थी ज नथो. इन जा बिल बनी वञा था पर कम न थियो हिते सम्झी गिनो ख़ासि 6 महीना थिया इन पुठियां ज पिया आहियूं असां. इनमें एवर विच में आया हुआ बोडी कम करे विया 4-6 ॾींहं सुको हो पाछो ईअं नीरो थियो पियो आहे. हाणे चवणो त चवणो कंहिंखे मोदी साहिब जा वीडियो नेरियूं था त उनमें त इहो अचे थो भारत स्वच्छ अभियान हिते त कीअं आहे ज न अभियान जहिड़ो स्वच्छ जहिड़ो सामे अहिड़ी परीहं 26મી જાન્યુઆરીએ વેણું ક્યાંનું છોકરા અહીંયાનું રેલી કઢતા મળે ધ્વજવંદન ખણીને કોર કહેणુं कोर न कहिणो की ख़बर नथी पए. हाणे खपे त हाणे असां पिण गटर में ओतिरो थिए हाणे छेलो मार्ग ई ज रहियो आहे. बाक़ी तलाटी सरपंच बाक़ी जोको रहा वॾियूं जेको कलेक्टर हुए अथवा मिनी ठेकाणे असां लिखित में अर्जी ॾिनी आहे पर को इन जो निवारण अचे नथो. हाँ जवाब ॾींहुं बोडीअ मां जो कमु थी वेंदो पोइ बोडीअ जा 12 महीना 2 वरे थी रहिया कीअं कमु थियो ज न आहे. बाक़ी बड़े ॾिस